અને હવે વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં વરસાદે બનાસકાંઠાના હાલ બેહાલ કરી નાખ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો। વરસાદ બાદ તારાજીના દ્રશ્યો ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે। વાવની વાત કરીએ, જ્યાં વરસાદે તારાજી સર્જી છે। વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વિવિધ ગામોમાં મુલાકાતે પહોંચ્યા। વાંચલી ગામે ધારાસભ્યે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તો સાંસદ જ્ઞાનીબેનના નિવેદન પર તેમણે વળતો જવાબ પણ આપ્યો। આ સમય રાજકારણ કરવાનું નથી, આ સમય લોકો વચ્ચે રહેવાનું છે। શું કહો છો? પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આપ પણ આ પરિસ્થિતિમાં છો, કારણ કે આપનું ગામ પણ આ વિસ્તારની અંદર છે, માણકા। અત્યારે આપ ધારાસભ્ય સાથે ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિને જોઈ રહ્યા છો? 2015માં પૂર આવ્યું, 2017માં પૂર આવ્યું, પરંતુ 17 કરતાં પણ વધારે આ પાણીનો ધોધ આવ્યો છે અને પશુઓ ક્યાંક એમાં મૃત્યુ પામ્યા છે। તો પશુપાલકોને આમાં મદદરૂપ થવા માટે ડેરીના માધ્યમથી અને સરકારના માધ્યમથી પણ એમાં સહયોગ થઈ રહ્યો છે। બાકીની સર્વેની ટીમો પણ કામ કરી રહી છે। વીજ પુરવઠો પણ તાત્કાલિક ધોરણે ચાલુ થઈ રહ્યો છે। હજુ પોતાના જે કંઈ ખેતીના પાકો છે આ બધું નાશ પામ્યું છે। તારાજીનો ચોથો દિવસ છે, હવે ધીમે ધીમે પાણી છે તે ગામોમાંથી ઓસરી રહ્યા છે। ત્યારે છેલ્લા 3-4 દિવસથી જ્યારથી આ તારાજી સર્જાઈ છે ત્યારથી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર હતા, અનેક ગામોની મુલાકાતો કરી છે। ત્યારે આપણી સાથે અત્યારે ભાચલી ગામેથી ધારાસભ્ય સ્વરૂપજી જોડાયા છે। શું કહો છો સાહેબ, છેલ્લા 3-4 દિવસથી વિસ્તારમાં ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિ હતી? ખૂબ જ કપટી પરિસ્થિતિ હતી, પણ તંત્ર અને અહીંના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ લોકો તમામે તમામ સાથ સહકાર આપી અને ગામડાઓની અંદર જે પણ જરૂરિયાત પડે છે અને કોઈને જાનહાનિ ન થાય એના માટે પૂરા પ્રયત્નો કરી અને અત્યાર સુધી કોઈ ક્યાંય આગળ કોઈને લોકોને હેરાન થવા દીધા નથી। સતત અમે ગામડાને લોકોની વચ્ચે છીએ અને લોકોને જે પણ તકલીફો પડે એના માટે સતત કામ કરી રહ્યા છીએ। લગભગ 4 દિવસની અંદર ઘણી બધી પાણી ઓસરવા મળ્યા છે, પાણી ઓછા થયા છે અને સમય જતાં બધું સારું થઈ જશે। જો એજ્યુકેશનની ટીમ પણ કામ કરી રહી છે, આરોગ્યની ટીમ કામ કરી છે, આરએનબીની ટીમ કામ રહી છે। લગભગ અહીં 300થી વધારે ટીમો અહીં આ વિસ્તારની અંદર કામો કરી રહી છે। આ 2 દિવસની અંદર બધી લાઇનો પણ ચાલુ થઈ જશે, ત્યાં કનેક્ટિવિટી પણ ચાલુ થઈ જશે, આરોગ્યની પણ ટીમ કામ કરી રહી છે। એટલે તમામ કોઈને તકલીફ નહીં પડે એ રીતનું આ 2-3 દિવસમાં બધું કામ સોલ્વ થઈ જશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।